ના અભિજીત દીપકે, ના સોનમ વાંગચુક, ના નરેન્દ્ર મોદી, ના અખિલેશ યાદવ, ના રાહુલ ગાંધી, આમાંથી કોઈ મારા કુલગુરુ નથી. હું પોલિટિકલ પાર્ટીનો અથવા પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ માણસ નથી. મને જે સાચું દેખાય એ બોલવા વાળો હું વ્યક્તિ છું. દેશમાં રહેવા છતાં દેશના જે બેઝિક પ્રશ્નો છે આપણે ના સમજી શકીએ કે આ દેશમાં શિક્ષકોનો અછત છે, શિક્ષકોની ભરતીઓ નથી થતી, પ્રશ્ન છે. એક શિક્ષક દીઠ સરેરાશ બાળકો 40 થી 50 છે, વિકસિત દેશોમાં 10 જ હોય. બજેટની ફાળવણી 4% કરવામાં આવે છે, વિકસિત દેશોમાં 10% જેટલી કરવામાં આવે છે. આરટીઈ ના નામ હેઠળ શિક્ષણમાં તમને એડમિશન તો મળી જાય પ્રાઇવેટ સ્કૂલોમાં, પણ પ્રાઇવેટ સ્કૂલો મસ્ત મોટી હજારો લાખોમાં પાછી રૂપિયા માંગે કે તમારે આરટીઈમાં એજ્યુકેશન જોઈએ છે તો તમારે પૈસા ભરવા પડશે. કે શિક્ષણ વ્યવસ્થામાં ખામી છે અને છે. અને જો શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ એક શિક્ષણ મંત્રી સુધારી નથી શકતો તો એ શિક્ષણ મંત્રીના પદ ઉપર રહેવા માટે લાયક નથી. તો એને રાજીનામું આપવું જોઈએ ને આપવું જોઈએ. પાછું બીજું આવે છે કે પોલીસ ઉપર પથ્થર મારે છે. અરે ભાઈ, પ્લસ ને માઇનસ તો હોવાનું જ છે. તમે કોકને ધોકા મારશો તો સામેવાળો કંઈક તો કરશે જ ને. એ તો જે રાષ્ટ્ર માટે ધોકા ખાય ને એને ખબર હોય કે એ જે ચામડી આખી લીલા કલરની થઈ જાય ને જે પેન હોય એ પેન શું કહેવાય. હું તો આ યુવાનોને સેલ્યુટ કરું છું કે એટલી બર્બરતા સહન કરીને પણ અડગ માંગ સાથે ઉભા છે કે આ દેશની શિક્ષણ વ્યવસ્થા બદલાવી જોઈએ. સજ્જનભાઈ.